નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર સમાજશાસ્ત્ર પાઠ 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ ભણી રહ્યા છીએ, જેની સમજૂતી આપણે મેળવી રહ્યા છીએ। જેમાં અગાઉના વિડીયોની અંદર આપણે ઉદારીકરણના લાભ જોયા હતા કે ઉદારીકરણથી કેવા કેવા ભારતને લાભ થયા। હવે જો લાભ શબ્દ જ આવ્યો એટલે લાભ સાથે ગેરલાભ શબ્દ સંકળાયેલો હોય। જો લાભ હોય તો ગેરલાભ હોય જ। તો ઉદારીકરણથી લાભ તો ઘણા બધા થયા, પણ સાથે સાથે કેટલાક ગેરલાભ પણ થયા છે। તો આજે આપણે ઉદારીકરણના ગેરલાભો જણાવો, જે બોર્ડની અંદર 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ઉદારીકરણના ગેરલાભો જણાવો। જો આપણે 1991 પછી ભારતે આર્થિક સુધારાની અંદર 3 મુખ્ય બાબતો હતી: ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ। તો આપણે ઉદારીકરણથી ઘણા બધા લાભ થયા, તો આજે આપણે એ જોવાના છે કે ઉદારીકરણથી ગેરલાભ કયા કયા થયા। તો પહેલું જ કે ઉદારીકરણથી અર્થતંત્રને અને પ્રજાને કેટલુંક નુકસાન પણ થયું છે કે આપણા અર્થતંત્રને આ જે ઉદારીકરણની નીતિ સરકારે અપનાવી, એ ઉદારીકરણની નીતિના કારણે સરકારને અર્થતંત્રને નુકસાન પણ થયું છે અને સાથે સાથે લોકોને પણ નુકસાન થયું છે, આપણી પ્રજાને પણ નુકસાન થયું છે। ઉદારીકરણથી આપણે ઘણો બધો ફાયદો થયો તો એ સારી વાત છે, પણ જેટલો ફાયદો થયો છે એટલું જ નુકસાન થયું છે। તો જોયું પહેલું જ કે ખાનગીકરણ અને ઉદારીકરણને કારણે રોજગારીની તકોમાં ઘટાડો થતાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે। આજે ઉદારીકરણના કારણે જે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની અંદર જે રોજગારીનું પ્રમાણ ઘટતા બેકારીનું પ્રમાણ વધી ગયું, બેરોજગારીનું પ્રમાણ વધતું ગયું। આ ઉદારીકરણના કારણે આપણે ગેરલાભ થયો છે કે સસ્તી કિંમતે આધુનિક ટેકનોલોજી પ્રાપ્ત થતા રોજગારીની તકોમાં ઘટાડો થયો અને બેકારી વધી। બીજું, સસ્તી કિંમતે આજે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુ હવે આપણે હાથેથી ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગની અંદર જે વસ્તુ બનતી હતી એ વસ્તુ હવે મોટી મોટી કંપનીઓમાં માંડી બનવા। હવે સ્વાભાવિક છે કે મોટી મોટી કંપનીઓની અંદર એ વસ્તુ માંડી બનવા, તો એ વસ્તુઓ છે એ ટેકનોલોજીના કારણે મોટી મોટી મશીનોમાં બનાવવામાં આવે છે, તો એ વસ્તુ સસ્તી પડી। તો હવે સસ્તી પડી એટલે શું થયું કે આધુનિક ટેકનોલોજી પ્રાપ્ત થતાં રોજગારીની તકોમાં ઘટાડો થયો। હવે છે ને, દાખલા તરીકે મારે એક કંપની છે, હું એની અંદર ઘણા બધા માણસો કામે રાખી અને ઉત્પાદન કરું છું, પણ હવે હું વિદેશમાંથી એક મશીન એવું લઈ આવું કે એ મશીન છે ને 10 વ્યક્તિઓનું કામ કરી નાખે, તો સ્વાભાવિક છે એ મશીન હું મૂકીશ તો 10 માણસ છે એ બેકાર થશે, બેરોજગાર બનશે। તો હવે આવી આધુનિક ટેકનોલોજી આવી ગઈ એટલે એક મશીનરીઓ છે, મશીનરીનું પ્રમાણ વધતા માણસો છે, માણસોમાં બેરોજગારીનું પ્રમાણ શું થયું? ઘટ્યું। સસ્તી કિંમતે આધુનિક ટેકનોલોજી પ્રાપ્ત થતા રોજગારીની તકોમાં ઘટાડો થયો અને બેકારીનું પ્રમાણ વધ્યું, કારણ કે જે માણસો કામ કરતા હતા હવે એનું સ્થાન કોને લઈ લીધું? મશીનોએ લઈ લીધું, યંત્રોએ લઈ લીધું। હવે એ જ વસ્તુઓ છે યંત્રોમાં બનવા માંડી, પ્લસ સસ્તી પડી, ઉત્પાદન વધ્યું અને 10 માણસોનું કામ કરે છે, તો 10 માણસો છે બેરોજગાર થયા એટલે બેકારીનું પ્રમાણ વધ્યું। કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટ્યા છે। જો કૃષિની અંદર જે આવા ઉત્પાદનનો દર હતો એ ઉત્પાદનનો દર ઘટ્યો, કારણ કે આપણે હવે ઉદ્યોગ ધંધાની અંદર ઝંપલાયું, તો આપણે શું થયું કે કૃષિમાં પાછળ રહી ગયા, કારણ કે હવે આપણે ઉદ્યોગ ધંધાની અંદર એના વિકાસ પાછળ આપણે મૂડીરોકાણ જાજુ કર્યું, એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું, તો કૃષિમાં પાછળ રહી ગયા। આ એક નુકસાન થયું, કારણ કે ભારત છે કૃષિ પ્રધાન દેશ છે, તો સૌથી વધારે માણસોને ખેતીમાંથી રોજગારી મળે છે, તો આપણે સૌથી વધારે ધ્યાન ઉદ્યોગ ધંધાની અંદર કેન્દ્રિત કર્યું, તો કૃષિમાં પાછળ રહી ગયા। અને રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી, કારણ કે હવે આપણે શું કર્યું, ઉત્પાદન દર છે, ઉત્પાદન દર વધારવા માટે આપણે જુદા જુદા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવા માંડ્યા, તો એનાથી શું થયું, તો જમીનની ફળદ્રુપતા છે એ ઘટી। બહુરાષ્ટ્રીય કંપનીઓએ પેટન્ટ દ્વારા ભારતીય કૃષિ સંપત્તિ પર પોતાનો અંકુશ જમાવવાનો પ્રયત્ન કર્યો। એટલે જે મોટી મોટી કંપનીઓ છે એ બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતની જે કૃષિ સંપત્તિ છે એ કૃષિ સંપત્તિ પર પોતાનું આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કર્યો।
કે એની વસ્તુ છે એ વેચાય એવા પ્રયત્ન કર્યો, કારણ કે એની વસ્તુઓ સસ્તી પડી છે, પ્લસ એના સ્પર્ધામાં ટકી રહેવા માટે સસ્તી, સારી અને ગુણવત્તાવાળી હોવાથી એને શું થયું કે આપણી જે સંપત્તિ, કૃષિ સંપત્તિ છે એની સાથે સ્પર્ધા કરી અને એનો આમ શું કહેવાય, એનો દબદબો વધારવા માટે એવા પ્રયત્ન કર્યા કે એની વસ્તુ સૌથી વધારે વેચાય. બહુરાષ્ટ્રીય કંપનીઓના બીટી બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓએ પ્રદૂષણ વધાર્યું છે. હવે આપણે શું કર્યું કે આપણે આયાત નિકાસની અંદર છૂટ મળી, તો ઘણી બધી વિદેશી વસ્તુઓ છે એની ભારતની અંદર આયાત થઈ. એમાં કૃષિ ક્ષેત્રે ઘણી બધી વસ્તુઓ છે વિદેશમાંથી ભારતમાં આવી, જેમ કે જુદા જુદા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, બીટી બિયારણો. એનાથી શું થયું? એનાથી પ્રદૂષણમાં વધારો થયો, સ્વાસ્થ્યને નુકસાન થયું, પર્યાવરણનું અસંતુલન થઈ ગયું, કારણ કે પ્રદૂષણમાં વધારો થતો ગયો. આ ઉદારીકરણના કારણે શું બન્યા? ગેરલાભ છે. એવી જ રીતે વાત કરીએ તો વૈશ્વિકીકરણને લીધે નાના ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો વિદેશી કંપનીઓની સ્પર્ધામાં ટકી શક્યા નહીં. હવે સ્વાભાવિક છે, ભારતની અંદર નાના ઉદ્યોગોની અંદર કોઈ પણ વસ્તુઓ છે એ બનતી હતી. હવે એને કોની સાથે સ્પર્ધા કરવી પડશે? તો કે મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરવી પડશે. તો મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરવી પડશે તો હવે આપણા જે નાના ઉદ્યોગો છે એ નાના ઉદ્યોગો મોટી કંપનીઓ સાથે સ્પર્ધા નહીં કરી શકે, કારણ કે નાના ઉદ્યોગોમાં તો શું હોય, બધી વસ્તુ હાથેથી બનાવવી પડે, મહેનત કરવી પડે, અને અહીંયા તો મોટા યંત્રોમાં એ વસ્તુ બને છે. તો ડાયરેક્ટ બે ઊંધું પાસું છે. અહીંયા ઉત્પાદન ઓછું થાય તો વધારે થાય છે, અહીંયા ધીમી ગતિએ ઉત્પાદન થાય છે તો વધારે ગતિએ ઉત્પાદન થાય છે. અહીંયા શ્રમિકો રાખવા પડે છે, યંત્રો રાખવા પડે છે. તો એવું શું થયું કે એ વસ્તુઓ જે કંપનીઓ બનાવતી હતી એ વસ્તુઓ આપણા ભારતની અંદર લઘુ નાના ઉદ્યોગમાં બનતી હતી, તો બેની સાથે સ્પર્ધા થઈ. તો સ્વાભાવિક છે ઓલી વસ્તુ ઝડપથી વધારે ઉત્પાદન થાય છે, સસ્તી પડે છે, ટકાઉ છે, બધી રીતના એ આગળ પડતા છે. તો હવે નાના ઉદ્યોગો છે એ મોટી કંપનીઓ સાથે સ્પર્ધામાં ટકી શકશે નહીં, કારણ કે ઓનું વેચાણ વધારે થશે, કારણ કે એ મશીનરીમાં બને છે અને પ્લસ વધારે ઉત્પાદન થાય છે. અને અહીંયા નાના ઉદ્યોગો છે એ નાના ઉદ્યોગો બિચારા માણસો રોકીને કામ કરે છે અને ઉત્પાદન ઓછું થાય છે, અને પુરાણા યંત્રોમાં એ ઉત્પાદન થાય છે. લેટેસ્ટ ટેકનોલોજીના યંત્રોમાં વધુ ઉત્પાદન થવાથી નાના ઉદ્યોગો છે એ મોટી કંપનીઓ સાથે સ્પર્ધામાં ટકી શકશે નહીં. તો હવે જે નાના ઉદ્યોગોની અંદર જે લોકો કામ કરે છે એ બધા લોકો બેરોજગાર થશે, બેકારીનું પ્રમાણ વધશે. આ ઉદારીકરણના કારણે નુકસાન થયું. પરિણામે ઉત્પાદન, રોજગારી અને નિકાસમાં શું થશે? ઘટાડો. કારણ કે હવે મોટી કંપનીઓ જે વસ્તુઓ બનાવવા માંડી, હવે આપણે એટલી વસ્તુઓનું ઉત્પાદન નહીં કરી શકીએ, પ્લસ આપણે એટલી નિકાસ નહીં કરી શકીએ, તો એની અંદર શું થશે? ઘટાડો થઈ શકશે. વૈશ્વિકીકરણની નીતિ અપનાવવાથી ભારતને વિશ્વ વ્યાપાર સંગઠન WTO ની શરતોનું પાલન કરવાની ફરજ પડી, કારણ કે આપણે WTO ના સભ્ય બન્યા છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એના આપણે સભ્ય બન્યા તો સ્વાભાવિક છે એના જે સભ્યો છે એ બધાએ WTO ના શરતોનું પાલન કરવાનું, એના જે નીતિ નિયમો છે નીતિ નિયમો અપનાવવા પડે, આયાત નિકાસના છૂટ આપવા મળે. કે આપણે બધા દેશો સાથે જોડાય તો બધા દેશોના જે નિયમો છે એક સરખા લાગુ પડે. એ દેશ આપણા દેશમાં વસ્તુ વેચી શકે, આપણે અહીંયા મોકલી શકે, તો સ્વાભાવિક છે એની વસ્તુ આપણા ભારતમાં આવશે તો સૌથી વધારે વેચાશે, કારણ કે મોટી કંપનીઓમાં વસ્તુ બને છે. તો એનાથી આપણે નુકસાન થયું, કારણ કે WTO ના સભ્ય બન્યા એટલે આપણે કોઈ પણ દેશને આપણે આપણા દેશમાં એ વસ્તુ વેચવાની ના પાડી શકાય નહીં, કારણ કે એના કરાર થયા હોય, એના નિયમો હોય. ભારતે આયાત જકાતો મોટા પ્રમાણમાં ઘટાડી તથા આયાત અંગેના નિયમો વધુ ઉદાર બનાવ્યા. તો શું થયું કે ભારતે જે આયાત નિકાસ છે, આયાત નિકાસની અંદર એના જે એનો દર હતો એ દર ઘટાડી નાખ્યો. તો મોટા પાયે વિદેશમાંથી વસ્તુઓ ભારતમાં આયાત થઈ, કારણ કે આયાત દર ઘટી ગયો, વસ્તુ સસ્તી પડી એટલે બધી વસ્તુ આપણે માંડ્યા વિદેશમાંથી આયાત કરવા માટે. તો શું થયું? આયાત અંગેના નિયમો વધુ ઉદાર બન્યા, તો ભારતમાં આયાત છે એ વધી ગઈ ને નિકાસ ઘટી ગઈ. તો આયાતોમાં મોટા પાયે વૃદ્ધિ થઈ, જ્યારે નિકાસમાં વૃદ્ધિનો દર ખૂબ જ ઓછો રહ્યો. આયાત વધી ગઈ, નિકાસ ઓછી થઈ. પરિણામે શું થયું કે બહુરાષ્ટ્રીય કંપની સસ્તા ભાવે જમીનની ખરીદી કરે છે. હવે શું કરે કે ભારત જેવા જે દેશ છે એ ભારત જેવા દેશની અંદર એ મોટી કંપનીઓ છે જમીન ખરીદી અને મોટી કંપનીઓ અને ઉદ્યોગોની સ્થાપના કરે.
ત્યાર પછી એ કંપનીઓની અંદર સસ્તા ભાવે શ્રમિકોને રોકે, કારણ કે શ્રમિકોની અંદર એને રોજગારી તો આપે, પણ રોજગારી સાવ કેવી આપે? ઓછી આપે. અને એની પાસેથી વધારે ઉત્પાદન કરાવી લે, વધારે ઉત્પાદન કરાવી અને જે નફો થાય તો નફો તો એના દેશમાં પાછો મોકલી દે. તો આ નુકસાન થયું. બધી મહેનત આપણે કરી, જમીન આપણી, શ્રમિકો આપણા, એને રોજગારી ઓછી આપે, જે ફાયદો થાય તો એના દેશને થવાનો, કારણ કે જે નફો થાય એ નફો પોતાના દેશમાં પાછો મોકલી દે. બહુરાષ્ટ્રીય કંપની સસ્તા ભાવે જમીન ખરીદી, શ્રમિકોને ઓછું વેતન ચૂકવી મોટા પાયા પર ઉત્પાદન વધારે છે અને નફો પોતાના દેશમાં મોકલાવી દે છે. આ ઉદારીકરણના કારણે શું થયું? ગેરલાભ થયો, નુકસાન થયું. વિકસતા દેશો ઉદારીકરણના નામે પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગો ત્રીજા વિશ્વના દેશોમાં ઊભા કરી પર્યાવરણમાં અસંતુલન ઊભું કરે છે. અને પાછા વિકસિત જેટલા દેશો છે, જે મોટા મોટા પૈસાવાળા દેશો છે, એ શું કરશે કે પોતાની મોટી મોટી કંપનીઓ છે ઉદારીકરણના નામે કે ભાઈ આ તમારા દેશની અંદર અમે ઉદ્યોગોની સ્થાપના કરી છે, તમારા લોકોને રોજગારી મળશે, XYZ એવું કરી અને આવા વિકસતા જે દેશ છે, ત્રીજા વિશ્વના જે દેશ છે, એવા દેશોની અંદર ઉદ્યોગ ધંધાની સ્થાપના કરે છે. અને પ્રદૂષણ ફેલાવતા મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના કરે તો શું થયું? પર્યાવરણમાં અસંતુલન થઈ ગયું, કારણ કે એમાં હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, આ બધા પ્રદૂષણ વધારવાના જેટલા ઉદ્યોગો છે એ ઉદ્યોગોની સ્થાપના કરી, જેના કારણે પર્યાવરણને નુકસાન થયું ચારે બાજુ અને સ્વાસ્થ્યને નુકસાન થયું. કારણ કે આપણે એ જ વસ્તુઓ છે એવા ઉદ્યોગોની સ્થાપના કરી જેમાંથી હવા તો આપણે ઝેરી ધુમાડા, પાણીની અંદર જે ઝેરી કેમિકલવાળા ઉદ્યોગો છે એ પાણીની અંદર કેમિકલ છોડે છે, જમીનની અંદર જુદા જુદા કેમિકલવાળા કચરાઓ નાખે છે, જેનાથી આપણે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ બેયને નુકસાન થયું. તો આખો પ્રશ્ન છે એ બોર્ડની અંદર ઉદારીકરણના જે ગેરલાભ છે એ ગેરલાભ આખો પ્રશ્ન બોર્ડની અંદર 3 માર્કમાં પૂછાય છે. આખો પ્રશ્ન છે એ એક વખત જોઈ લ્યો અને આખો પ્રશ્ન છે એ વાંચી અને નોટબુકની અંદર લખી લેવાનો છે.